હવે આપણે તમારા પ્રકરણ 5 માં વધુ આગળ જઈ રહ્યા છીએ, ચુંબકત્વ અને દ્રવ્યમાં. તમારો ટોપિક 5.4 છે પૃથ્વીનું ચુંબકત્વ. હવે ચુંબકત્વથી આપણે બહુ સારી રીતે પરિચિત છીએ. આપણે આખું ચેપ્ટર 4 ભણ્યા, ચેપ્ટર 5 પણ લગભગ અડધું પતી ગયું એવું કહી શકાય. તો આમ જુઓ તો ફિઝિક્સમાં તો બરાબર છે, તમે ચુંબકત્વ ભણ્યા જ છો, પણ એ સિવાય પણ આપણે ડેઈલી લાઈફમાં પણ ચુંબકોથી ફેમિલિયર છીએ જ. અહીંયા તો તમે એનું મિકેનિઝમ સમજ્યા કે ભાઈ ચુંબક વડે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય, કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય અને કેવી રીતે એની ભૌમિતિક રજૂઆત કરી શકાય, એના નિયમો શું છે, ગણી કઈ રીતે શકાય, વગેરે વગેરે. તો અત્યાર સુધી આપણે જે વાત કરી હતી એ ચુંબકત્વની જ હતી, પણ હવે એક ડિફરન્સ પડે છે. આપણે વાત કરી રહ્યા છીએ પૃથ્વીના ચુંબકત્વ માટે. તો પહેલા તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ. આમ તો ન્યુમેરિકલ માહિતીથી શરૂઆત કરીએ એવું કહેવું જોઈએ. તો એકચ્યુઅલી ટોપિકના બે ભાગ છે. એક કે જેમાં થિયરેટિકલ પોર્શન છે. તમારે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવો હોય તો તમારી જોડે અમુક બેઝિક માહિતી હોવી જોઈએ. જેમ કે તમારે તરવાનું શીખવું હોય તો તમારી જોડે પાણી ભરેલી પ્રોપર વ્યવસ્થિત મોટી જગ્યા હોવી જોઈએ જેમાં તમે તરી શકો. તમે બુક વાંચીને તરવાનું ના શીખી શકો. તો ચુંબકત્વની પણ વાત કરતા પહેલા આપણે એના અમુક બેઝિક પદો વિશે જાણકારી મેળવવી પડશે. જેમ તમારે ગતિની વાત કરવી હોય તો વેગ, પ્રવેગ, વેગમાન વગેરે વગેરે વિશે જાણવું જરૂરી છે. એવી રીતે ચુંબકત્વ માટે પણ અમુક બેઝિક શબ્દો જરૂરી છે. તમને પૃથ્વીનું ચુંબકત્વ એટલે કે જીઓમેગ્નેટિઝમ વધુ ડિટેલમાં નથી આપ્યું, પણ એના વિશે અમુક પ્રાઇમરી લેવલના શબ્દો અને એના પરથી ક્ષેત્ર કઈ રીતે ગણાય ને એવી સિમ્પલ માહિતી આપી છે. એટલે એક આ પોર્શન છે થિયરેટિકલ પોર્શન, અને બીજો છે ન્યુમેરિકલ પોર્શન. આ ટોપિક આખો જે પૃથ્વીના ચુંબકત્વ વાળો છે એમાં ઘણી બધી જગ્યાએ તમને અક્ષાંશ રેખાંશની કે અમુક ડિગ્રીમાં ખૂણાઓની ને એવી બધી માહિતીઓ આપી છે. તો આપણે આ બધી માહિતીઓ યાદ રાખવાની રહેશે, કારણ કે આખા ક્વેશ્ચનમાં પૂછાય, સપોઝ તમને એવું કહેવામાં આવે કે ભાઈ પૃથ્વીના ચુંબકત્વ વિશે પ્રાથમિક માહિતી આપો, તો તમારે એ આંકડાકીય માહિતીમાં ઇન્ક્લુડ કરવી પડશે. અથવા બની શકે કે એ આંકડાકીય માહિતી તમને 1 માર્કના VSQમાં કે MCQમાં પૂછી શકાય. તો એ દ્રષ્ટિએ બહુ અગત્યનો મુદ્દો છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પણ છે. આપણે આંકડાકીય માહિતી પર પછી જઈશું. હાલ પૂરતું આપણે વાત કરી રહ્યા છીએ પૃથ્વીના ચુંબકત્વ વિશે. પણ મેં કીધું એમ, પૃથ્વીના ચુંબકત્વ વિશે વાત કરતા પહેલા પણ તમારે એક આંકડો તો કન્સિડર કરવો જ પડશે, કોઈ ઓપ્શન નથી. જેથી કરીને એક રફ ખ્યાલ મળે કે આપણે ફિઝિક્સમાં કેટલો સૂક્ષ્મ અભ્યાસ કરીએ છીએ. આપણે એવું જાણીએ છીએ કે જુદી જુદી ભૌતિક રાશિઓની અમુક મર્યાદા હોય, આટલા ઓછાથી લઈને આટલા વધુ સુધીની. એવું તમે ધોરણ 11માં ભણી ગયા, ચેપ્ટર 2માં. તમે એને જે તે ભૌતિક રાશિનો વિસ્તાર એવું નામ આપ્યું હતું. જેમ કે દળનો વિસ્તાર 10⁻³ કિલોગ્રામથી 10⁵ કિલોગ્રામ જેટલો છે. ઇલેક્ટ્રોનના દળથી માંડીને દ્રશ્ય બ્રહ્માંડના દળ સુધીનો. એવી રીતે ચુંબકીય ક્ષેત્ર પણ અમુક નિશ્ચિત મૂલ્ય ધરાવે છે, બહુ સૂક્ષ્મ. મતલબ ધારો કે 5 એટો ટેસ્લા, આ 5 એટો ટેસ્લા જેટલું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર સ્પેસમાં અમુક જગ્યાએ જોવા મળે છે. અને એટો એટલે 10⁻18. યાદ કરાવી દઉં થોડું. તો આ 5 × 10⁻18 ટેસ્લા, આટલું ઓછું ચુંબકીય ક્ષેત્ર પણ સ્પેસમાં અમુક જગ્યાએ જોવા મળે છે. આ બ્રહ્માંડમાં ચુંબકીય ક્ષેત્ર છે. અને પાછી એથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણે આટલા સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રનું પણ માપન કરી શકીએ છીએ, પણ એના માટેના ઉપાયો જુદા હોય છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું જો માપન કરવું હોય તો એના માટે આપણે વાપરીએ છીએ ગજ્યો ચુંબક, અથવા સાદી ભાષામાં કહો તો ચુંબકીય સોય. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લગભગ 10⁻5 ટેસ્લા જેટલું છે. હવે વિચારો આની સરખામણીમાં તો કેટલું મોટું છે, પણ છતાંય આ મોટું ચુંબકીય ક્ષેત્ર તો નથી જ, હજુ આ સૂક્ષ્મ જ છે. સાદા રમકડામાં જે મેગ્નેટ આવે છે ને,
રમકડામાં જે મેગ્નેટ રહેલા હોય એનું ચુંબકીય ક્ષેત્ર પણ જનરલી 1 ટેસ્લા હોય છે. રમકડામાં આવતા મેગ્નેટ્સ મતલબ આપણે ઘણા એવા સ્ટીકી રમકડાઓ જોઈએ છીએ કે જેની પાછળ આટલું નાની ગોળી જેવું એક ચુંબક હોય છે અને તમે એને કોઈ બી મેટલ સરફેસ પર આમ મૂકી દો એટલે ત્યાં ચોંટી જાય. તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ 1 ટેસ્લા જેટલું છે. તો પૃથ્વીનું 10⁻5 ટેસ્લા છે. અને બ્રહ્માંડમાં તો આટલા સૂક્ષ્મ લેવલ સુધીનું ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. તો હવે પહેલો મુદ્દો તો એ આવે છે કે આ ચર્ચા મેં કીધું એમ આંકડાકીય માહિતી અમુક લેવી જરૂરી હતી કે આપણા માટે કામનું આ છે. કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને ડેઈલી લાઈફમાં ઘણી બધી જગ્યાએ અસર કરે છે. ઘણી બધી ઘટનાઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આભારી છે. તો આ ચુંબકીય ક્ષેત્રનું માપન કરવું એ આપણા માટે વધારે જરૂરી હતું. ધેટ્સ વાય આપણે પૃથ્વીનું ચુંબકત્વ એનો અભ્યાસ કર્યો. બાકી રમકડામાં જે મેગ્નેટ છે એ તો તમે તમારી ઈચ્છા મુજબ ડિઝાઇન કરી શકો છો, પણ પૃથ્વી ઇટ્સ ઓલરેડી પ્રી ડિઝાઇન્ડ. એનું ચુંબકીય ક્ષેત્ર ડિઝાઇન થઈ ગયેલું છે, બની ગયેલું છે. ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે એના વિશે, જેના વિશે આપણે હવે વાત કરીશું. પણ આ ચુંબકીય ક્ષેત્ર ખૂબ સૂક્ષ્મ છે અને આટલું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર તમે ચુંબકીય સોય વડે માપી શકો છો. પણ ચુંબકીય સોય તમે પૃથ્વીની બહાર જાઓ એટલે નકામી થઈ ગઈ. કદાચ ક્યારે હોકાયંત્રનું ઓપરેશન કર્યું હોય, ખોલ્યું હોય હોકાયંત્ર, તો ખબર હશે કે એની અંદર જે સોય ભ્રમણ કરતી હોય છે ને એ તો એકદમ પાતળી હોય છે. આપણે શેવિંગ કરવા માટેની જે બ્લેડ આવે એટલી પાતળી ચુંબકીય સોય હોય છે. એ ખસી શકે છે આટલા ઓછા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ. પણ આ તો એક્સ્ટ્રીમ ઓછું થઈ ગયું, બહુ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર થયું. તો તમે પૃથ્વીની બહાર જશો ત્યાં તમે ચુંબકીય સોય વડે ઉત્તર દક્ષિણ દિશા નક્કી નહીં કરી શકો, મતલબ નેવિગેશન નહીં કરી શકો. પૃથ્વી પર ચાલે, આપણે હોકાયંત્ર વાપરીએ છીએ જેમાં ચુંબકીય સોયના આવર્તન વડે આપણે ઉત્તર દક્ષિણ દિશા વિશે માહિતી મેળવીએ છીએ. તો પૃથ્વી પર ચુંબકીય સોય કામની છે, પૃથ્વીની બહાર નહીં. આઈન્સ્ટાઈને એવું સ્ટેટમેન્ટ કરેલું છે કે પૃથ્વી પર તમે જે કોઈ વસ્તુઓ યુઝ કરો છો ભૌતિક રાશિના માપન માટેની અને જે કોઈ ફિઝિક્સ તમે વાપરો છો એ બધું ફિઝિક્સ તમે પૃથ્વી છોડીને બહાર ગયા, બ્રહ્માંડમાં ગયા એટલે ભૂલી જવાનું. તો આઈન્સ્ટાઈન જે આજ સુધીના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ ગણાય એમનું આવું સ્ટેટમેન્ટ હતું. તો એ સ્ટેટમેન્ટ કોઈ રીઝન વગર તો હશે નહીં. એમણે તો ઘણો બધો રિસર્ચ કર્યો હતો આના વિશે, જુદી જુદી ભૌતિક રાશિઓ વિશે. પણ હાલ પૂરતું લીવ ઇટ અસાઇડ, આપણે આપણી મેઇન ચર્ચા પર જઈએ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લા જેટલું સૂક્ષ્મ છે, બરાબર છે. પણ ખરેખર એ ચુંબકીય ક્ષેત્ર કોને આભારી છે? જવાબ છે વી સ્ટીલ ડોન્ટ નો. આપણે હજુ પણ જાણતા નથી કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખરેખર કોને આભારી છે. આપણે આ પહેલા જોયું છે કે ભાઈ જૂના જમાનામાં ચુંબકત્વને લગતા ઘણા બધા ખ્યાલો હતા. જૂના જમાનામાં લોકો એવું માનતા હતા કે ભાઈ પૃથ્વીના પેટાળમાં એક રાક્ષસી ગજીયો ચુંબક છે અને એનું ચુંબકીય ક્ષેત્ર આપણને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રૂપે જોવા મળે છે. પૃથ્વીના પેટાળની અંદર રહેલો છે એટલે આપણને દેખાતો નથી. પણ અને યુ વોન્ટ બિલીવ એ શોધવા માટે ખોદકામ થયા, પણ હતો નહીં તો મળે ક્યાંથી? તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ પૃથ્વીના ચુંબકત્વની, એ ખરેખર કોને આભારી છે? તો અત્યારે એક એવો તર્ક છે કે પૃથ્વીના પેટાળમાં ઘણા બધા પીગળેલા દ્રવ્યો રહેલા છે. આ પૃથ્વી છે, પૃથ્વીના પેટાળમાં આ પૃથ્વીની ભ્રમણાક્ષ, પૃથ્વીના પેટાળમાં જે પીગળેલા દ્રવ્યો રહેલા છે એમના પર કેન્દ્ર ત્યાગી બળ લાગે અને કેન્દ્ર ત્યાગી બળ લાગવાથી એ બધા પીગળેલા દ્રવ્યો આ રીતે પૃથ્વીની જોડે જોડે ભ્રમણ કરે છે, ચાકગતિ કરે છે, સાદી ભાષામાં કહીએ તો. તો હવે આ જે ચાકગતિ થાય છે પીગળેલા દ્રવ્યની, એ પીગળેલા દ્રવ્યની અંદર વિદ્યુત ભારો પણ હોય છે. તો તમે એવું કહી શકો કે આ વિદ્યુત ભારોની ગતિના કારણે I જેટલો પ્રવાહ રચાયો અને I જેટલો જે પ્રવાહ રચાયો એનું ચુંબકત્વ, એનું ચુંબકીય ક્ષેત્ર
જમણા હાથના અંગૂઠા નિયમ મુજબ વિચારો તો આ દિશામાં મળે, તો આ પૃથ્વીના ચુંબકીય ધ્રુવો છે 2. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ બીજી પણ છે એક, કે હજુ સુધી આપણે પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો કે ચુંબકીય ધ્રુવો એક્ઝેક્ટલી પૃથ્વી સપાટી પર કઈ જગ્યાએ છે નથી શોધી શક્યા. આપણે એ કહી દીધું કે ભાઈ પૃથ્વીને ભૌગોલિક ધ્રુવો છે જ્યાં બધા રેખાંશ ભેગા થતા હોય, ઉપર તરફ એ ઉત્તર ધ્રુવ, નીચે તરફ ભેગા થાય એ દક્ષિણ ધ્રુવ, આવું તો આપણે જાણીએ છીએ. પણ ઓન પેપર દેખાડવું અને ખરેખર હોવું એ બે અલગ વસ્તુ છે. તમારામાં જ્ઞાન હોય તો તમે ઓન પેપર દેખાડો, ફિઝિક્સમાં 100 માર્ક લાવો, એ આખી અલગ વસ્તુ છે. અને તમે એમને બોલતા ફરો મને ફિઝિક્સ આવડે 100 માં 100 લાવી દઉં, એ અલગ વસ્તુ છે. તો આપણે ઓન પેપર શોધી કાઢ્યા ભૌગોલિક ધ્રુવો ક્યાં છે, પણ હજુ સુધી આપણે એને પિન પોઈન્ટ નથી કરી શક્યા પૃથ્વી સપાટી પર કે એક્ઝેક્ટલી આ ડોટ કર્યું અહીંયા ટપકું છે તો આ જગ્યાએ ભૌગોલિક ધ્રુવ છે અથવા આ જગ્યાએ ચુંબકીય ધ્રુવ છે, એવી શોધ આપણે હજુ પણ નથી કરી શક્યા. અમુક બેઝિક સવાલોના જવાબ નથી ફિઝિક્સ જોડે, કોઈ સાયન્સ જોડે નથી. કમસે કમ આપણે એને ઉકેલવાનો પ્રયત્ન તો કરી રહ્યા છીએ. ઓકે, બેક ટુ અવર પોઈન્ટ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ નિર્બળ છે અને એવું માનવામાં આવે છે કે અહીંયા જે પ્રવાહો ઉત્પન્ન થયા એ પ્રવાહોના કારણે આ ચુંબકીય ક્ષેત્ર મળે. તો આ પ્રવાહોનું ચુંબકીય ક્ષેત્ર મળવાની અસરને આપણે નામ આપ્યું ડાયનેમો ઇફેક્ટ. તો હાલના તબક્કે એવું માનવામાં આવે છે કે ભાઈ આ ડાયનેમો ઇફેક્ટના કારણે આપણને પૃથ્વીનું ચુંબકત્વ મળે છે. હવે આપણે વધુ આગળ થોડી ચર્ચા કરીએ. મેં કીધું એમ આપણે આંકડાકીય માહિતીઓ અવોઇડ કરીશું, પણ જે થિયરેટિકલ પોર્શન છે એ આપણે પ્રોપરલી સમજવાનો છે. તો ખરેખર તો આ પૃથ્વીની ભ્રમણાક્ષ છે. ધારો કે આ પૃથ્વી, આ એની ભ્રમણાક્ષ. તમે એને પૃથ્વીની ભૌગોલિક અક્ષ પણ કહી શકો છો, જે નામ આપો એ બંને ચાલે. અને આ છે પૃથ્વીનું કેન્દ્ર. તો ખરેખર પૃથ્વીની ચુંબકીય અક્ષ છે, અહીંયા ભૌગોલિક ધ્રુવો છે, તમે એને નામ આપી શકો એન ધ્રુવ, પણ જિયોગ્રાફિક એન ધ્રુવ છે એટલે એને તમે એનજી વડે દર્શાવો છો. અને આ એસજી છે એટલે કે જિયોગ્રાફિક સાઉથ પોલ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, આપણે જાણીએ છીએ. પણ પૃથ્વીના જે ચુંબકીય ધ્રુવો છે ને એ આવી રીતે રહેલા છે, થોડા ક્રોસમાં છે. અને આને નોર્થ મેગ્નેટિક પોલ કહેવામાં આવે છે, એમ વડે દર્શાવવામાં આવે. અને આ છે એસએમ, સાઉથ મેગ્નેટિક પોલ. પણ ડિફરન્સ છે બે વચ્ચે એટલો જ કે નોર્થ અને સાઉથ પોલ એની ક્ષેત્ર રેખાઓ થોડી અલગ રીતે મળે છે. અત્યાર સુધી આપણે એવું વિચાર્યું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળે અને એસ માં દાખલ થાય. અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એન માં દાખલ થાય છે અને અહીંયા એસ માંથી બહાર આવે છે. આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે જે ખરેખર ભૌગોલિક ધ્રુવો કરતા ઊંધી છે. અને આમ જુઓ તો આપણે જે બે અક્ષ વિચારી, હું એકને નામ આપ્યું છે મેં ભ્રમણાક્ષ અથવા ભૌગોલિક અક્ષ કહી શકો. તો આ બીજી છે જે બે ચુંબકીય ધ્રુવોને જોડે છે, એનું નામ છે ચુંબકીય અક્ષ. તો ખરેખર તો આ ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચે અમુક ખૂણો છે. અમુક ખૂણો એટલે લગભગ 11.3 ડિગ્રી. આ બે વચ્ચે 11.3 ડિગ્રી જેટલો ખૂણો છે. હવે આ 11.3 ડિગ્રી જેટલા ખૂણાના કારણે તમે પૃથ્વીની ત્રિજ્યા જાણો છો, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એવું સૂત્ર પણ જાણો છો. તો આ વર્તુળ માટે આટલો ભાગ એની ચાપ છે. તો આના પરથી ચાપ બરાબર શું લખાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો રેડિયનમાં લેવાનો છે. તો જ્યારે તમે આ 11.3 ડિગ્રી એપ્રોક્સ, આ ખૂણો મોટો છે, મેં થોડું પ્રોપર દેખાય એના માટે બે વચ્ચેનો ખૂણો થોડો મોટો રાખ્યો છે.
આ 11.3 ડિગ્રીના તમે રેડિયન કરી નાખો, આમાં મૂકી દો 11.3 ડિગ્રીના રેડિયન, અને પૃથ્વીની ત્રિજ્યા તમે જાણો છો એપ્રોક્સ 6.4 ગુણ્યા 10⁶ મીટર. આ બંને કિંમતો પરથી આ ચાપ શોધો તો ભૌગોલિક ધ્રુવો અને ચુંબકીય ધ્રુવો વચ્ચેનું અંતર મળે છે, જે એપ્રોક્સ 2500 કિલોમીટર જેટલું છે. મતલબ ભૌગોલિક અને ચુંબકીય ધ્રુવો એકબીજાથી એપ્રોક્સ 2500 કિલોમીટર અંતરે રહેલા છે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની, કે ધ્રુવો ઊંધા ગણાય છે સિસ્ટમ મુજબ. આવી સિસ્ટમ પડવાનું રીઝન છે કે ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ સ્થિર થતી હતી અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરફ સ્થિર થતી હતી. પણ યાદ રાખવાનું કે ખરેખર આપણે આને નામ જે આપ્યા છે એસ ધ્રુવ સાથે એસ ધ્રુવ મેચ થાય એટલે આવું કર્યું છે. બાકી ચુંબકની રીતે વિચારો તો આ એન ધ્રુવ ગણાય અને આ એસ ધ્રુવ ગણાય, કારણ કે અહીંથી ક્ષેત્રરેખા બહાર આવે છે અને અહીંથી દાખલ થાય છે. પણ આ સિવાય પણ પૃથ્વીના ચુંબકત્વ સાથે સંકળાયેલી ઘણી બધી માહિતી છે, જે આપણે હવે 1 by 1 જોવા જઈ રહ્યા છીએ. એમાં સૌથી પહેલી બાબત છે ચુંબકીય ડેક્લિનેશન. આપણે અહીંયા જે જોયું કે ભ્રમણાક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચે અમુક ખૂણો છે, એની ઇફેક્ટ આપણને ડેક્લિનેશન વડે જોવા મળે છે. અને એક્ચ્યુઅલી શું છે ડેક્લિનેશન, પહેલા તો એ સમજીએ. ધારો કે તમે પૃથ્વી પરનું કોઈ સ્થળ વિચાર્યું, ત્યાં ભૌગોલિક ઉત્તર દક્ષિણ આવી રીતે છે. આ ભૌગોલિક છે, અને ચુંબકીય ઉત્તર દક્ષિણ આવી રીતે છે. આ ચુંબકીય છે. તો દેખીતી વાત છે, તમે જ્યારે કોઈ પણ ચુંબકીય સોયને ગોઠવશો, ચુંબકીય સોયને મુક્ત રીતે આમ રાખશો, ત્યારે ચુંબકીય ઉત્તર દક્ષિણની દિશામાં જ સ્થિર થવાની. મતલબ કે આ એન અને આ એસ હોય તો ચુંબકીય સોય લગભગ આવી રીતે સ્થિર થશે. તો એક્ચ્યુઅલ ઉત્તર દિશા અહીંયા છે, ભૌગોલિક ઉત્તર જેને આપણે કહીએ, અને ચુંબકીય ઉત્તર અહીંયા છે. તો આ ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચેનો જે ખૂણો છે એને આપણે નામ આપ્યું છે ડેક્લિનેશન, એટલે કે ડી. બહુ સાદી સમજૂતી આવી છે. હવે આ સિવાય બીજી બે વસ્તુ છે, ભૌગોલિક ધ્રુવતલ ગુજરાતીમાં અને ચુંબકીય ધ્રુવતલ. તમે એમના માટે ઇંગ્લિશમાં વપરાતા શબ્દો યાદ રાખી શકો, જિયોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન. આ બે શબ્દો એટલા માટે યાદ રાખવાના કે તમને એક્ઝામમાં ઘણી બધી વખત ઇંગ્લિશમાં પણ આ નામો આપેલા હોય છે. તો ખરેખર ભૌગોલિક ધ્રુવતલ શું છે? તમે પૃથ્વી સપાટી પર કોઈ સ્થળે કોઈ સમતલ વિચાર્યું, હવે એ સમતલ પરથી કંઈક રેખાંશ પસાર થતી હશે અને કંઈક અક્ષાંશ પસાર થતી હશે. તો રેખાંશ ઊભી રેખા અને અક્ષાંશ આડી રેખા, એના વડે જે રચાયું એ ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. જ્યારે ચુંબકીય ધ્રુવતલ કોને કહેવાય? તો કે જે તે બિંદુએથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને અક્ષાંશ, એના વડે જે સમતલ રચાયું એનું નામ ચુંબકીય ધ્રુવતલ છે. કારણ કે એમાં તમે ઊભી રેખા તરીકે ચુંબકીય ક્ષેત્ર રેખા વિચારી. તો આ બીજી એક કામની વસ્તુ છે. તો આ બધી સિવાય જે અગત્યની વસ્તુ છે આના પછી આવે છે, એ છે એંગલ ઓફ ડીપ. જેને ઘણીવાર ડીપ એંગલ એવું પણ નામ આપવામાં આવે છે.
અને એની સંજ્ઞા છે ફાઈ. સંજ્ઞા કોઈ બી લઈ શકો, આપણે ફાઈ લઈએ હાલ પૂરતી. તો હવે પહેલા તો સમજવાનું છે કે એંગલ ઓફ ડીપ નથી, એંગલ ઓફ ડીપ છે. ડીપ એટલે જબોળવું, ડુબાડવું. આપણે પેલી ડીપ કરવાની ટી બેગ આવે જ છે, જે ગરમ પાણીમાં ડીપ કરીને આપણે ચા બનાવી શકીએ છીએ. એ અર્થમાં અહીંયા ડીપ છે. એટલે એંગલ ઓફ ડીપ અથવા ડીપ એંગલ શું છે એ જોઈએ. તમે જ્યારે પૃથ્વી સપાટી પર ચુંબકીય સોયને કોઈ દોરી વડે લટકાવીને રાખશો, એકદમ હલકી દળરહિત દોરી કહી શકાય એટલી હલકી, એ દોરી વડે જ્યારે તમે આમ ચુંબકીય સોયને લટકાવશો ત્યારે એ ચુંબકીય સોય એક્ઝેક્ટ સમક્ષિતિજ નહીં રહે, સમક્ષિતિજ સાથે થોડી ઢળતી રહેશે. તો સિચ્યુએશન આવી કંઈક છે કે ધારો કે આ સમક્ષિતિજ દિશા હોય, તો ચુંબકીય સોય થોડી ઢળતી રહેશે આવી રીતે. તો સમક્ષિતિજ સાથે આ ચુંબકીય સોયે જે ખૂણાની રચના કરી એ ખૂણાને આપણે નામ આપ્યું છે ડીપ એંગલ ફાઈ. જોઈ શકો છો આ સમક્ષિતિજ છે, એની સાથે આ ચુંબકીય સોયે રચેલો ખૂણો એટલે એંગલ ઓફ ડીપ છે. હવે વધુ આગળ એંગલ ઓફ ડીપ વિશે થોડું સમજીએ. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સપાટી પર જુદા જુદા બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણપણે સમક્ષિતિજ નથી હોતું. ચુંબકીય સોય હંમેશા ક્ષેત્રને સમાંતર દિશામાં ગોઠવાય. તો ચુંબકીય સોય આમ ગોઠવાય છે, મતલબ કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE આ દિશામાં છે અને આ ખૂણો ફાઈ છે. તો પછી હવે દેખીતી વાત છે કે હું ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો વિચારી શકું. એક હશે એનો સમક્ષિતિજ ઘટક અને બીજો હશે એનો શિરોલંબ ઘટક. તો સમક્ષિતિજ ઘટક અહીંયા મળશે, આ સમક્ષિતિજ ઘટક છે જેને આપણે નામ આપ્યું HE, અને આ એનો શિરોલંબ ઘટક છે જેને આપણે નામ આપ્યું ZE. H અને Z એવા નામ લેવાનું કારણ છે ખાલી બીજું કંઈ નહીં કે H એટલે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ એવું, અને Z લેવા પાછળ કોઈ જ રીઝન નથી, Z પરથી કોઈ નામ નથી, પણ આપણે શિરોલંબ દિશામાં અક્ષને Z લઈએ છીએ એટલે આપણે ZE લીધું. હવે મેં કીધું એમ પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ દિશામાં છે BE. તો તમે આના પરથી એવું કહી શકો કે HE બરાબર BE cos phi, કારણ કે BE નો પાબાનો ઘટક HE છે. તો તમે સમીકરણ લખ્યું HE બરાબર BE cos phi અને ZE બરાબર એ જ રીતે શું થાય BE sin phi. તમે જે તે સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને એંગલ ઓફ ડીપ જાણતા હો ફાઈ. આપણી બુકમાં આની સંજ્ઞા લીધી છે I, જે લો એ ચાલે. ફાઈ ના બદલે I પણ લખી શકો અને અહીંયા પણ ફાઈ ના બદલે I મૂકી શકો. તો તમે આ બે વસ્તુ જાણતા હો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે તે સ્થળે કેટલું છે અને એંગલ ઓફ ડીપ કેટલો છે, તો એના પરથી તમે એનો સમક્ષિતિજ ઘટક કે શિરોલંબ ઘટક શોધી શકો છો. જો કે મેં કીધું એમ આપણી બુકમાં સંજ્ઞાઓ થોડી ઓકવર્ડ લીધેલી છે. મોસ્ટલી આના માટે સંજ્ઞા ફાઈ વપરાય છે, આ બંને માટે આપણી બુકમાં લીધી છે I. એ સિવાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક માટે સંજ્ઞા વપરાય છે BH હોરિઝોન્ટલ, અને શિરોલંબ ઘટક માટે સંજ્ઞા વપરાય છે BV, અથવા આની જગ્યાએ સિમ્પલ H પણ વાપરેલો હોય છે ઘણીવાર, કેપિટલ H, અને આના માટે V પણ વપરાય છે.
જો કે આ સંજ્ઞાઓ બહુ ઓછી જોવા મળે છે, પણ મોટા ભાગે BH અને BB વાપરવી સંજ્ઞાઓ એવો એક રિવાજ છે, પણ આપણી ટેક્સ્ટબુકમાં ફોલો નથી થયો, એટલે આપણે જ્યારે એક્ઝામમાં લખીએ ત્યારે સંજ્ઞાઓ પર વિશેષ ધ્યાન આપવું. ઓકે, વધુ આગળ વિચારીએ તો હવે એંગલ ઓફ ડીપ એ ખરેખર સમક્ષિતિજ સાથે રચાતો ખૂણો છે. હું રફલી પૃથ્વી દોરું છું અને એનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવું છું. બહુ રફ આકૃતિ છે આ. આવી રીતે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા છે. તો હવે આપણે એવું કીધું કે ભાઈ એંગલ ઓફ ડીપ એટલે સમક્ષિતિજ દિશા સાથે રચાતો ખૂણો ચુંબકીય સોય વડે. તો હવે અહીંયા સમક્ષિતિજ આને કહેવાય, જ્યારે અહીંયા સમક્ષિતિજ આને કહેવાય. સમક્ષિતિજ એટલે શું? તમે જે સપાટી પર ઊભા છો એને સમાંતર રેખા. તો તમે અહીંયા ઊભા છો તો તમારી સમાંતર રેખા કઈ આમ નથી, નહીતર તો તમને પૃથ્વી ના દેખાતી હોત, સ્પેસ દેખાતું હોત. વિષુવવૃત્ત પર આપણે રહીએ છીએ એટલે, પણ આપણને દેખાય છે પૃથ્વી, મતલબ આપણા માટે સમક્ષિતિજ દિશા આ થઈ. તો હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા જે તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશામાં હોય, અને એ જ દિશામાં ચુંબકીય સોય ગોઠવાય. મતલબ કે અહીંયા ચુંબકીય સોય ગોઠવો તો એ ઊભી ગોઠવાય. મતલબ હોકાયંત્ર તોડીને બહાર આવે એવું નહીં ડાયલમાંથી, પણ હોકાયંત્ર જનરલી આપણે પૃથ્વી સપાટી પર આમ મૂકીએ છીએ, તો ચુંબકીય ધ્રુવ પર તમારે આમ મૂકવું પડે, તો એ સોય ઊભી સ્ટ્રેટ દિશા દર્શાવે. તો અહીંયા સમક્ષિતિજ સાથે આ ચુંબકીય સોયે રચેલો ખૂણો 90 છે, જેને આપણે એંગલ ઓફ ડીપ અથવા ડીપ એંગલ ફાઈ અથવા આઈ કેપિટલ એવી સંજ્ઞા આપી. જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર સાથે રચાતો ખૂણો 0 છે, અને અહીંયા પાછું સમક્ષિતિજ આ દિશામાં ગણાય, તો અહીંયા પાછો ખૂણો રચાયો 90. તો તમે એવું કહી શકો કે એંગલ ઓફ ડીપ નું મૂલ્ય વિષુવવૃત્તથી જેમ અક્ષ તરફ જાવ એમ વધતું જાય, ફાઈ વધે. અને ધારો કે તમે અક્ષથી વિષુવવૃત્ત તરફ આવો તો ફાઈ ઘટે. તો આ એક સિમ્પલ લોજિક છે એંગલ ઓફ ડીપ વિચારવા માટેનું. બહુ રફ આકૃતિ મેં દોરી છે, પણ એંગલ ઓફ ડીપ નું મૂલ્ય પૃથ્વી સપાટી પર કઈ રીતે બદલાય છે એ સમજવા માટે આ આકૃતિ અતિશય અગત્યની ગણી શકાય. તો અત્યાર સુધી આપણે જે કોઈ ઘટકો જોયા ચુંબકીય ક્ષેત્રના, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના, એ બંને પરથી તમે ધારો કે સમક્ષિતિજ ઘટક જાણો છો, શિરોલંબ ઘટક જાણો છો, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ જાણો છો, તો તમે આવું કહી શકો, હું આ બે સમીકરણનો ભાગાકાર કરું એટલે મને શું મળે? ZE/HE equals to tan phi sin phi by cos phi એટલે tan phi થઈ ગયું. તો આ પણ આપણા માટે એક અગત્યનું સમીકરણ છે જે ગણતરીઓમાં કામ લાગશે. તો આપણે અત્યારે જે કોઈ વસ્તુઓ જોઈ, જીઓગ્રાફિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન, ડેક્લિનેશન, એંગલ ઓફ ડીપ, આ ચાર મેઇન પાયાની વસ્તુઓ છે. અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો તો ખરા જ, પણ મેઇન પાયાની વસ્તુઓ મેં જે કીધી એ ચાર, આ ચાર વસ્તુઓ વિશે આપણને પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. એ બહુ જરૂરી છે જો પૃથ્વીનું ચુંબકત્વ સમજવું હોય તો. બીજી એક વાત કે તમને બુકમાં આ બધા ભેગા કરીને એક આકૃતિ આપી છે. આકૃતિ તમારે યાદ રાખવાની છે, પણ આમ જુઓ તો સમજવાની દ્રષ્ટિએ એ આકૃતિ બહુ સારી છે, પણ દોરવાની દ્રષ્ટિએ બહુ ખરાબ છે, અને તમારે એ દોરવી પડશે એક્ઝામમાં. કંઈ અઘરું નથી, પણ થોડું ઓપરેશન કરી નાખો તો બહુ સિમ્પલ રીતે બધું સમજી શકાય. એટલા માટે આપણે બધી વસ્તુઓ જુદી જુદી જોયેલી છે. ઇવન આપણે જેટલી ડિટેલ્સ આપી છે એટલી તમારી બુકમાં નથી. બીજી વસ્તુ એ છે કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી આંકડાકીય માહિતી જે તમારે યાદ રાખવાની છે એ હવે જોઈશું આપણે. મતલબ ખાલી હું ચર્ચા કરી રહ્યો છું કે ભાઈ આ ટાઈપની આંકડાકીય માહિતી આપી છે, તમને બધી યાદ હોવી જોઈએ. જેમ કે એક આંકડાકીય માહિતી ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ એકબીજી સાથે કેટલા ખૂણે રહેલી છે, તો એ છે 11.3 ડિગ્રી. પછી બીજી આંકડાકીય માહિતી છે કે ભારતમાં કયા બે સ્થળે તમને ચુંબકીય સોય લગભગ સાચી ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય
ક્ષેત્ર દર્શાવે છે. સોરી, તમને ભારતના કયા સ્થાને ચુંબકીય સોય લગભગ સાચી ઉત્તર દિશા દર્શાવે છે? તો એ બે સ્થળો છે દિલ્હી અને મુંબઈ. અને એ બંને માટે તમને બુકમાં આપેલા મૂલ્યો છે. દિલ્હી પાસે 41 મિનિટ ઈસ્ટ અને મુંબઈ પાસે 58 મિનિટ વેસ્ટ. તો આના પરથી તમે એવું કહી શકો કે આ બે સ્થાને ચુંબકીય સોય લગભગ સાચી ઉત્તર દિશા દર્શાવે છે. આ ખૂણો ખૂબ ઓછો છે, ડેક્લિનેશન ઓછું છે. તો આવી ઘણી બધી માહિતી તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે. આંકડાકીય માહિતી એ બધી તમારે યાદ રાખવાની છે. ખાસ મગજમાં રાખજો. અત્યારે આપણે આંકડાકીય માહિતી બધી અહીંયા લખતા નથી, કારણ કે ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ, બીજું કંઈ નથી. તો એ આંકડાકીય માહિતી સમજવાનું કશું જ નથી, ખાલી મૂલ્યો યાદ રાખવાના છે. પણ એ મૂલ્યો આપણને યાદ હોવા જોઈએ, એ જરૂરી છે.